खाक में खप जाना बंदे माटी से मिल जाना थोड़ा करो अभिमान एक दिन पवन में उड़ जाना हा 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 जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का ओ हा हा વાહ કુદરત વાહ તારી લીલા પાર છે બધુંય તે દીધું જહો જલાલી પૈસા દીધા માલ મિલકત બાગ બગીચા દીધા પણ કોઈ નથી વાયા હંભારે એવું પણ એક મારો છોકરો હતો ઈ ભગવાન કુદરત ઉઠિયાર પાઈકો હે માણસો એમ કે બધુંય ભૂલી જાજો પણ મા બાપને ભૂલતા નહીં પણ હું મારા દીકરાને ભૂલ્યો નથી પણ મારો દીકરો મને જરૂર ભૂલી જાય છે ભગવાન આ હું આદરી કોણ મરી ગયું? કોઈ નથી મરી ગયું. આ તો આ રોવાના દેકારા કેરું ન હું સાંભળું છું. પણ મને એમ થાય કે હું વ્યો જાય પછી બેટા ભરત તારું કોણ હશે તને કોણ ખવડાવશે હાચવશે? આ ઈ મેં મારું કરી લીધું ઈ ઉપાધિ કરો મેં કાંઈ. તમે બીજા દુઃખને રોવો છો અને હું તમને શું કહું છું કે મારે પૈસા જોઈએ છે, મને પૈસા આપો. બેટા ભરતા આ બધું તારું છે તારા નામનું જ કરતો જાય કઈ ભેગું છાતીએ બાંધી નહીં જાવ દીકરા પણ કોક દી તારી માને પગે લાગ છબીએ બે અગરબત્તી એને કર તો એના આત્માને સદગતિ એને શાંતિ થાય બેટા. એના આત્માને શાંતિ જ છે. તમે મારા આત્માને શાંતિ કરો. હું અત્યારે હું કહું છું ને ઈ તમે મગજમાં ઉતારો કે આમને રોવાનું જ ચાલુ રાખશો. હું તું બને કઈ હવે જાતી જિંદગી હું કે બોલ તું તારે. મેં કીધું તો ખરું કે મારે પૈસા જોઈએ છે, મને પૈસા દો, મારે ગામમાં જવું છે. પૈસા તારે જોઈએ એટલા દઉં ના નહીં પડવું પણ તો ક્યારે વાર છે ને છે હવે દેવા છે કે ધોડીને કુવામાં પડીને આપઘાત કરું? આવા ને આવા પૈસા લેતો જ આવી તું જ્યારે હોય ત્યારે મને ધાક ધમકી દે આવું કરત. અને આ છે ને તમારા ઢોંગ ધતિંગ બધા ખોટા છે ઈ બંધ કરો, મને નથી હારા લાગતા. પૈસા દેવામાં નથી જીવ હાલતો. અરે તારું છે આવું કઈ છાતીએ ભેગું લઈ જવાનો. હવે ઢોંગ કરો માન સાનું મુના બેવા, હું જાઉં છું, હમણાં પાછો આવતો રહીશ. કોઈ ક્યાંક હારા કમમાં સદગતિમાં હારા ક્યાંક વાપરજે પૈસા જ્યાં ત્યાં વેફાડતો ને આવા પૈસા મારા. ઈ તમારે સલાહ દેવાની જરૂર નથી, મારામાં ઈ બુદ્ધિ છે ક્યાં વાપરવા ને ક્યાં ન વાપરવાના ઈ મને ખબર છે. હો હવે તમે બેવો. રાજની કારી મજૂરી કરી કરી ભેગું કરવું તારા હાટું. વાહ કુદરત વાહ આવા દીકરા દીધા એના કરતા ડોસ દીધા વાજિયા રાખ્યો તો હારું હતું અમને ગામને ઉપાડી લે કુદરત. સામો પડી ગયો બાપાને એક દાટી મારીને એક દાટીએ છે ને 1 લાખનું બંડલ આપી દીધું બરોબર. અને છતાં એણે એમ કીધું કે બટા હારા કામમાં વાપરજે. હવે હું હારા કામમાં વાપરું. જો ફૂલ તો કેરું નું હમું કરું છું પણ ફૂલ દેનારી કોઈ નથી જડતી. ગમે આવે ને એના ફૂલ દઈ જ દેવું છે. ઉભા રહ્યો ક્યાં આયલા? અરે હું જ્યાં જાઉં તું કોણ કેવા વાળો? લે હું કોણ કેવા વાળો? હવે તને ન ખબર હોય તું એમ કહેશ કે તડકો કેવો છે પણ તું મારી હંમેશા ને પ્રેમથી જરાક વાત તો કર. પેલા તારું મોઢું આરીસામાં જોઈએ સીધે સીધો હાઈલો આવસ. ઘરમાં આરીસો ને તો તારું મોઢું જો પેલા કેવો સીધે સીધો આવસ. આખો અરીસામાં જોઈને આવ્યો સૌ બરોબર છે એટલે તો તારો રસ્તો રહ્યો. અને તું આટલી બધી અથીરી ધામાં તને છે ને એસી વાળી હોટલુમાં જ્યાં આવે ને તને જમવા લઈ જઈશ. એ તારા પૈસા તારા બાપ કમાણી તારી ઘરે રાખ. મને આવું હોય ને કોઈ દી કેતો નહીં. મારે કઈ તારા રૂપિયાની ભૂખ નથી, મારા મા બાપને ઘણું છે અને હું તારા જેવી નથી. પણ આમ જરાક હસીને જરાક બોલો ને તો મને મજા આવે. આટલો બધો શેનો ગુસ્સે છે? એ કરતો હોય કર. મારી માને મારા બાપને ખબર પડશે ને તો તારા ટાંગાઈ ભાંગી નાખશે. અરે તારી માની મને થોડી બીક લાગે છે. જાનુ હજી તું મને ઓળખતી નથી બરોબર. મારીથી ને હારા બીવે અને હું ધારું ને તો તને ફૂલની ગોણે જો આમ મસેડી નાખું. ત્યારે તો તું મારા હાથમાંથી છટકી ગઈ પણ હવે બીજી વાર ભેગી નહીં થા કોઈને મોઢું દેખાડ નહીં ને એવી કરી નાખું.
લે લે અરે પણ હું થયું ઈ તો કે આવતા આવે બા બા કરતી બાવલો ધીર્યા બાપા નોરિયા એનો છોકરો હે હું રસ્તામાં ગામમાં જાતી હતી ને દુકાને હટાણું કરવા તો મારી છેડતી કરી ઓલા ધીરિયાન છોકરાએ હા ધીર્યાન છોકરાએ મારી સીધી છેડતી કરી બા એની શું ઓકાત છે કે આ પાયલીની છોકરીને છેડતી કરે તે તારા મોઢામાં જીભ નહોતી વેવલીના પેટની મેં તો એને ગાયરું દીધી તોય બાપા રાણે છેડતી કરી મેં કીધું માર માને ને બાપાને હમણે કહી દઉં તું રે અને તું હેને મુંજામાં ઈ છે ક્યાં હે બા મેં એનું ઘર ન જોયું મને અહીંયા નેરમાં ભેગો થયો તો તું કાયો પાદી કરમાં ઈ ધીરિયાનું ઘર તો મેં જોયું છે અને હું તો ધીરિયાની પહેલેથી ને છઠ્ઠી વર્તું છું ઈ છે ને લહુરિયો રોમિયો ઈ મારી વાહે એટલા વરહ પહેલા પડ્યો તો પછી એની પરજામાં હું હારા વાટ હોય એની પરજા હે ને કપાતરના પેટની જ પાકે હાલ આવું છું હાલ એલા ટાંગા ભાગી નાખજે બા હાલતા આપણી શેરતી હવે બીજી વાર ન કરે હવે આપણા હમુ મીટ તો માંડે હું જોઈ લઉં વાઈલ બરોબર આજ તો કાઈ નહીં ને કા હું નહીં જોતું એના મનમાં સમજે છે હું ઈ બા તેનો વારો કાઢી જ નાખજે માણાની છોકરીઓ કેવી હોય નાનિયા ટાંગા ભાંગીને હાથમાં દઈ દે ચીરે પોગે નહીં અને તારામાં તો કોઈ દી અકલ જ ન આવી અરે બા અહીંયા વગડામાં હું હાવ એકલી હતી એનો કેમ ભરોહો કરો શું એકલી હતી હવે ઈ છે હવે દોઢ હાટકું આમ ક્યાંય એને હે ને ફગવી દેવાનો હોય એને હાલ આમ હાલ આજ તો હે ને એનો ઘડો લાડવો ન કરી નાખું ને તો તું મને કેજે હાલ બા બંધ તો કરવા દે ભાઈ બંધ નથી કરવું હાલ ને ભાઈ હાલ હાલ તું હાલ તારે હે ને મુંજાવાની જરીએ જરૂર જ નથી એલા એ ઓલો ક્યાં ગયો તારો કપાતર બેન શું થયું વાત તો કરો કાંઈ શું થયું હવે એને તો તમારું નાક કાપ્યું ને ભેગું તો મારું કાપ્યું નાક પણ બેન હું એની વાહે વાહે તો આખો દી રખડતો ન હોય ક્યાં શું કામ કરીને બેઠો હોય મને કેમ ખબર પડશે અરે આ નહેરમાં મારી સોડી હાઈલી આવતી હતી તો એની શેરતી કરી નો હોય કોઈ દી બેન એટલે નો હોય એટલે હું અમને કયા તો હરકસોક થાય છે તમાચા કરવાનો અહીંયા આવીને ભગવાન આવે દી બાકી રહી ગયા હતા દેખાડવાના મને અરે બેન એ ઈસે છોકરું કહેવાય હવે મારે ફિલોસોફી નથી સાંભળવી ઈ છે કે એને હાજર કરો અરે બેન હું થોડો વાયે વાયે રખડું ક્યાં રખડતો ભટકતો હોય મને ખબર હોય તો આપણી કપાતર પર જા હોય ને એને ઘરમાં પૂરીને રખાય અરે બેન મને રાતે પાણીએ રોર આવે એમાં હું એને ડારો ડફારો દો લાટકોટ થી ઉછેડીને મોટો કર્યો હે એટલે લાડકોટ થી ઉછેરીને મોટો કર્યો એટલે કઈ મારા હાટું નથી કર્યો હવે અહીંયા હાજર કરવો છે કે પોલીસ ફરિયાદ કરું બે બાપ દીકરા અરે ઉપર બેન મારી ગઈઢાની તમે લાજ રાખો એવું કરો માં મારી આબરૂ વાંચો જરાક તમે દયા કરો બેન આવું નો કરતા હવે મોડા દુઠીને આવા વેવલા વેલા કરો છો નથી હારા લાગતા પણ આ ઉભરે બેન હું કરું વાક્ય ગામ પર બધે હાથ જોડી જોડીને એને કેટલી જગ્યાએથી બચાવ્યો હે ઈ મારે નથી જોવાનું હાજર કરો છો કે ફરિયાદ કરું અરે બેન જરાક તો કઈક દયા કર આ ગઈઢા માણસને નકર આ ઉમરે હવે ગરાફાઓ ખાઈને મરવાનો વારો આવશે અને ઘર મેળાએ કઈક બંધ મુઠ્ઠી રાખી તું પતાવ તો સારું કહેવાય ને વચ્ચેનો કઈક રસ્તો કાઢ હવે રસ્તો કાઢો તમે રસ્તો અમે નો કાઢી કાઈક કારા કામા તમારા ગોગાએ કર્યા છે પણ હવે તું જેમ કેમ કરું બેન અને કે એટલા પૈસા દેવા તને તૈયાર હો પણ કાંઈક આમાંથી રસ્તો કાઢ એટલે હું અમને બે માં દીકરીને ખરીદવા બેઠા હો તમે અરે ના મારી બેન મારી દીકરી એવું નથી પણ કાંઈક ગઈઢા હમું જો આ ધોરા વાળ હમું જોઈને કાંઈક વચ્ચેનો રસ્તો કાઢ અને તું કહેતી હોય તો તને પગે હાથ ફેરે હું લાગુ અને 50-60 હજાર જી જોતાય તું લઈ જા તને દેવા તૈયાર હો એટલે કઈ ઇજ્જત વેચાતી નથી મળતી મોઢું સંભાળીને કઈક બોલો હૈસે બેન ગઈઢા માણાની થોડીક તો આબરૂ હાચવ અને તને દઉં પૈસા આલે 50-60 હજાર રૂપિયા લે પતાવ મારી બેન પતાવ હવે આમ તો આ કઈરા જેવું છો હા બહુ હરિચંદ્ર નો થવાય અને આમ જો ધ્યાન રાખજે ડોહા આ એક વાર તો હું વઈ જાઉં છું જો હવે બીજી વાર આવો તમાચો થયો ને તો 10 લાખ હશે ને તોય નહીં પતે અને બાપ દીકરા બેને અંદર પૂરી દઈશ અરે બેન હવે હું ધ્યાન રાખીશ એને ઘરમાં પૂરી રાખીશ કે બહાર નહીં નીકળવા દઉં કોઈ દી એને હારું સાંભળી લીધું હા બેન હા, બસ. સાંભળી લીધું હાલે સોરી આહાહા. આવા કપાતર પાયકા એના કરતા નો હોત તો સારું હતું આખા ગામના મોઢે ગયણા બાંધતો ફરવું જ્યાં હોય આવું લાચારી કરતો ફરવું હું લાવવાનું છે ને એ તો મને કહેજે પાછી હું ઘડીકમાં ભૂલી જાઉં છું જ્યારે જાવ તે અડધું લાવે ને અડધું ન લાવે મને ખબર હોય ભૂલકણા હાવ પણ તું મને હરખું કહે ને તો મને યાદ તો રહે હું તમને હવે લખીને દઉં હવે આજકાલ નથી લખવું આજકાલ છે ને હું કાંઈ ન ભૂલું
નહીં ભૂલો ને. નો ભૂલું પછી કાંઈ. મસ્ત મજાનો ભીંડો લઈ આવો. આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીએ. અને બીજું જે મંગાવવું હોય ને એ બધું મને કહી દેજે ઘરે. હા, અને સલાડ માટે ટમેટા, બીટ ને કોબી ને એવું બધું લેતા આવજો. છૂટક પરચુરણ તમારી રીતે. કાંઈ વાંધો નહીં, હાલ તું અહીંયા રે. હું હમણાં 2-3 કલાકમાં છે ને પાછો આવું છું. હા, જાઓ અને જલ્દી આવજો. અને બધું કીધું ને એ બધી વસ્તુ આવી જાવી પડે. આજ કાંઈ ન ભૂલું પછી કાંઈ. હા, અને હે ને તું આવું ને ત્યાં લગીને આઈને રહેજે ને ક્યાંય જાતી ને ધ્યાન રાખજે. જ્યાં આવું તો હોતી જ નથી અહીંયા ઘરે. હું તો ઘરમાં જો. હું ક્યાં જાઉં છું ક્યાંય? આજ ક્યાંય ન જાતી. હાલે હું જઈને તરત આવું પાછો. હા, જાઓ. વર્તન ફોન કરો. ભરતા. હલો, હા, કોણ બોલો? બસ ને. ભૂલી ગયો ને એટલી વારમાં મને. અરે પણ કાંઈ મગજમાં નથી આવતું. તારા મગજમાં ક્યાંથી આવે? પણ નામ તો દે. એ રૂપલ બોલું. અરે રે રે, બોલ બોલ ગાંડી બોલ. યાદ આવ્યું હવે? આવી જ જાય ને. આમાં હું એ ખબર છે કે મને યાદ નતું રહ્યું. મારો મગજ હમણાં ઓછો થોડો કામ કરવા માંડ્યો છે. હા, તો બદામ ખાતો જા થોડીક. હવે એ તો તું ખવડાય તો ખાવ ને. હવે આમ જો મારી વાત સાંભળ હવે. બોલ બોલ બોલ. વાત કરવાનો બહુ ટાઈમ નથી મને. આ બહાર ગયા છે ને તો તું ફટાફટ છે ને ઘરે આય. બારે ગયો છે? હા. અરે તું ફોન મૂકજો, હમણાં તરત જ આવી જાવ. જો એમ નહીં. અને હજી એક વાત સાંભળ મારી. બોલ બોલ. હા, અને તું આઈને તો ખાલી હાથે ન આવતો હો. ખાલી હાથે તો હું લઈને આવું? એ થોડા ઘણા રૂપિયા લઈને આવજે. મારે હમણાં બહુ. મારી વાત તો સાંભળ ગાંડી, તારે ઈ રૂપિયાનું કહેવાનું હોય. તારા માટે તો માન છે, ખજાનો ભર્યો જ છે. હા, બસ તો લેતો આવજે થોડા ઘણા ડટા મારી હાટુ હો. પાકું. હાલ હવે ફોન મૂક, જાજી વાત કરમાં. તા ઓલો ટબક છે ને તો બધુંય ટર્સ. એ હારું, આય જલ્દી હાલ. હા, રાખ હાલ. ક્યાં ખોટી થઈ ગયો આ. હાય રૂપા. આમ તો તે મને ઘરે બોલાવ્યો ને, મને એવી મજા આવી ગઈ ને, એમાં કાંઈ ઘટે ને. અને તે મને હાને કાંઈ બાકી જ નથી રહેવા દીધું. હવે તું છે ને કહેતી હતી ને આટલા બધા રૂપિયા તારા માટે માન છે. રૂપિયા કરતા હું તને આવી ગયો, રૂપિયા આવી ગયા. પછી હવે તારે જોઈશી શું બીજું તો? જો હું પાછો બોલાવું ને ત્યારે આમથી છે ને ડબલ રૂપિયા લઈને આવવાનું હો. ક્યાં ગઈ રૂપલ? હાલે બા. હાલે આ તો કોકને સંપલ છે. આ તો અંદર ઝાકળી મને. ડબલ રૂપિયા તો હું તમને હવે દઈશ. કોણ હતું એ? કોણ હતું? હાથું બોલ, હાથું બોલ. કોણ હતું? હે, મને એવું લાગતું હતું કેટલા સમયથી કે હું યોજાવ ને ભાઈ નગર પ્રેમ લીલા પ્રેમ. પણ તમે મારી વાત તો સાંભળો. તમે જેવું સમજો એવું નથી કાંઈ. અરે કટકે કરી નાખી મેં. હજી આંખે જોયું હે. માણસો તો બધા વાતું કરતા હતા. હતું કોણ કે ને મારી નાખી ઠાર. પણ મારી વાત તો તમે સાંભળો પેલા. વાત એ કઈ નથી સાંભળવાની. હાલ મને કે ક્યાં છે ઈ? ઈ છે ને બોલ હટ. ઈ ઓલો ભરતો છે. કોણ ભરતો? ઈ ઓલા ધીરુ બાપા છે ને એનો ભરતો. હાલ ધીરુભાઈ ભાઈ. આ ભરતો દોડીને ગાયો ગા ઘરમાં ગરી ગયો. નક્કી કઈક પરાક્રમ કાળા કામ કરીને આવ્યો છે. કાંઈક કાંડ કર્યા હોય તો જ આટલો બધો હાપતો દોડીને ઘરમાં ગરી જાય. હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું હવે? કાંઈક લાજ રાખજે, કાંઈક દયા કરજે. કાંઈ ઉઠતી બલા આવે નહીં. નકર મારું શું થાય છે? વાહ ભગવાન વાહ, બચાવજે કાંઈક. હે દયાના સાગર દીન દયાળુ, હે કુદરત, કાંઈક ધ્યાન રાખજે. નક્કી કાંઈક બનાવ ન બને તો સારું હોય. બનાવ વાળી ના થાવમાં તમને ખબર છે તમારો છોકરો ક્યાં ગયો? હવે ઈ અહીંયા થોડો હોય મારી પાસે કાંઈ. હવે ડોહા હાસુ બોલ નગર હાથ ટાટિયા ભાંગી નાખી. ભાઈ નથી ખબર મારો દીકરો ક્યાં ગયો હોય. મને કઈ ખબર હોય એને ક્યાં રખડતો ભટકતો હોય. તું તો બોલતી જ નહીં, સાની માની રહેજે. ઉભો થતો હાલ તો. રહેવા દ્યો ભાઈ. આ ભરતા
ભરતા જલ્દી હાલ બચાવ મારી રાખે ભરતા ઓય વાહ ભરતા મારી રાખે બહાર નીકળ બચાવ ભરતા મારા બાપાને શું લેવા તું મારા તું ક્યાં આતર લગીને કરી રહ્યો તો અરે હું ગમે ન્યા હો મારા બાપાને હાથ અડાડતો નહીં અને તું જે સમજસ ને એ બધો વાંક તારી બાયડીનો છે અને તારી બાયડીને મેં રૂપિયા દીધા છે રૂપિયા અરે આ પૈસા તારા મોઢા માથે મારું છું મારા દીકરાને મારા બાબા અરે આ ભરતા એ હને સાચી વાત છે તમારી છોકરીને છેડતી કરી હતી. રેવા દ્યો ભાઈ રેવા દ્યો મારા દીકરાને મારો અલ્યા રેવા દે એવું રવાજ નથી દીધું તારા ભરતા એ જોયું ને ભરતા આવા કાંડ કર્યા તારી વાયા ઉમરે મારે માર ખાવો પડ્યો બાપા આવું હવે હું કોઈ દી નહીં કર્યો જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજવિયા જય માતાજી મિત્રો દીકરા હને હારા હોય તો ભેગા રાખજો આવા કપાતર પાકન આ ઉમડે જો માર ખવડાવતા હોય એના કરતા વગર દીકરાએ હારા જય માતાજી હું છું મહારાજ જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. હવે છે ને હકણીનો રહે છે. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.